તો આ તરફ વાવથરા દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ વરણીના મામલે તાલુકા પંચાયતમાં કોંગ્રેસના નેતાઓએ ધરણા કર્યા। જાણી જોઈને ચૂંટણી મુલતવી રાખી હોવાનો કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો છે। સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ સહિતના આગેવાનોએ ધરણા કર્યા। ચૂંટણી નહીં થાય ત્યાં સુધી સભાખંડ ન છોડવાનો કોંગ્રેસે નિર્ણય કર્યો છે। તાત્કાલિક તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણી કરવા માટે માંગ કરાઈ છે। તો ચૂંટણી અધિકારી સાથે બબાલ ભાજપના સદસ્યોએ કરી હોવાનું જ્ઞાનીબેનનું કહેવું છે। તો સમગ્ર જિલ્લાના કાર્યકરોને દિયોદર પહોંચવા માટે જ્ઞાનીબેને આહવાન પણ કર્યું છે। બહુમતી જેણે આપી અને જેને લોકોએ ચુકાદો આપ્યો એ એમને પચતો નથી। ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી લોકશાહીને માનતી નથી। એમના જે પદાધિકારીઓ હોય એ પણ લોકશાહીને માનતા નથી અને કોઈ પણ ભોગે આ તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસનો પ્રમુખ ને ઉપપ્રમુખ ન બે એના માટે કરીને એમણે આ કાવતરું કર્યું છે। આ ચૂંટણી ખોટી રીતે જે બંધ રાખી છે એના સામે હાઈકોર્ટમાં જવું પડે આ અધિકારી સામે, તો કોંગ્રેસ પાર્ટી હાઈકોર્ટમાં થશે। તો હાલ દિયોદર તાલુકા પંચાયત કચેરીના પરિસરમાં પરિસ્થિતિ એટલી હદે વણસી કે તાલુકા પંચાયતમાં ઊભી રહેલી સરકારી ગાડીઓના ટાયરની પણ હવા ટોળાએ કાઢી નાખી હતી। જે બાદ પરિસ્થિતિ પર કાબુ મેળવવા 4થી વધુ પોલીસ સ્ટેશનની પોલીસ તાલુકા પંચાયતે ખડકી દેવામાં આવી છે। અત્યારે અમારા ધરણા બાર ચાલુ છે। અમે જ્યાં સુધી ચૂંટણી નહીં થાય ત્યાં સુધી લડવાના છીએ। ઉપર અમારા સભાસદ ખંડમાં અમારા 12 સભ્યો સવારના 10:30 વાગ્યાના બેઠા છે। એ લોકોએ કોઈ સભાખંડ છોડ્યો નથી અને જ્યાં સુધી ચૂંટણી નહીં થાય ત્યાં સુધી સભાખંડ છોડવાનો નથી। અમે પણ જ્યાં સુધી ચૂંટણી ના ત્યાં સુધી બેસવાનું।